ભુજ વીડી હાઈસ્કૂલમાં ધોરણ 10નું પરિણામ સારું આવતા ખુશીની લહેર. રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. હું શેઠ વીડી હાઈસ્કૂલમાં ભણું છું અને મારું 95% પરિણામ આવ્યું છે. વર્ષ દરમિયાન મેં ઘણી મહેનત કરી હતી. શાળાના શિક્ષકોએ સારો ફાળો આપ્યો અને આગળ જઈને મારે કોમર્સને કરવું છે. ભીમજીભાઈ છે, હું શેઠ વીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારા 10th ની અંદર 95% આવ્યા છે. મારા હાઈએસ્ટ માર્ક્સ મેથ્સમાં છે 99 ને આ માર્ક્સ મેળવવા માટે વીડીના શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન મળ્યું હતું મેં વર્ષ દરમિયાન ફોલો કર્યો, જેનાથી મને આ રિઝલ્ટ મળ્યું હતું. થેન્ક યુ. કલ્પેશભાઈ છે, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું ને મારો રિઝલ્ટ 94% આવ્યો છે. મારા હાઈએસ્ટ માર્ક ગણિતમાં છે, 100 માંથી 100 આવ્યો છે ને આગળ જઈને મારે કોમર્સ લેવાનો વિચાર છે ને શાળાના શિક્ષકો તેમજ આચાર્ય વગેરે ઘણો ફાળો આપ્યો છે. થેન્ક યુ. સ્કૂલો તરફથી પણ સારો એવો સપોર્ટ મળેલ છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે પ્રિન્સિપાલ શ્રી અને તેમના શિક્ષકોનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે, તો ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ મહેતા, મારો સન જૈનમ મહેતા આજે વીડી સ્કૂલની અંદર 10માં A1 સાથે A1 મેળવી 93% સાથે સારો રિઝલ્ટ આવ્યો છે. અપેક્ષા અમારી હતી એવી જ રિઝલ્ટ આવ્યું છે. સ્કૂલે પણ ખૂબ મહેનત કરી છે. પ્રિન્સિપાલો સાહેબો અને પોતાની પણ ખૂબ મહેનત હતી. રિઝલ્ટ સારું આવે એકદમ આનંદ છે. મારું નામ વિજય ઠક્કર છે, વીડી હાઈસ્કૂલમાં આચાર્ય છું. આજે જ્યારે 10માનું પરિણામ જાહેર થયું છે ત્યારે બોર્ડનું 83.08% છે, ત્યારે અમારી શાળાનું 70% પરિણામ છે. અમારા A1માં 8 વિદ્યાર્થી આવ્યા છે અને A2માં 7 વિદ્યાર્થી આવ્યા છે. આમ ખૂબ જ સારું પરિણામ રહ્યું છે. ગણિતમાં એક વિદ્યાર્થીને 100 માંથી 100 અને સાયન્સમાં 99 વિદ્યાર્થીવાળા 3 વિદ્યાર્થીઓ જે છે જેને 100 માંથી 99 આવ્યા છે. આમ સારી ગુણવત્તાવાળું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે જ્યારે આવું સારું પરિણામ આવ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે સાયન્સ સ્ટ્રીમને પસંદ કરવા જઈ રહ્યા છે, એટલે અમે એમને વાલીઓને અને તમામ વિદ્યાર્થીઓને કહીએ છીએ કે અહીં આપણે સાયન્સનો પ્રવેશ ચાલુ થઈ ગયો છે, તો ઝડપથી પ્રવેશ મેળવી લેવું. જે વિદ્યાર્થીઓને ખૂબ સારા માર્ક મળ્યા છે, A1 ગ્રેડમાં પાસ થયા છે, કચ્છમાં સારું સ્થાન મેળવ્યું છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. વીડી હાઈસ્કૂલની વાત કરું તો આજે વીડી હાઈસ્કૂલની અંદર રિઝલ્ટ પરિણામ ખૂબ સારું આવેલ છે. વીડી હાઈસ્કૂલની અંદર ટોટલ 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે અને એટલા જ વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં પાસ થયા છે. ટોટલ 4 ક્લાસ હતા અમારી સ્કૂલની અંદર અને એ સ્કૂલની અંદર ટોટલ 70% પરિણામ આવેલ છે. પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. અમારા આચાર્યશ્રી, અમારા બધા શિક્ષકોએ ખૂબ સારી મહેનત કરી છે અને એક ક્લાસની અંદર તો ટોટલ 94% પરિણામ આવ્યું છે અને એની અંદર ક્લાસના સારા છોકરાઓ, ઘણા બધા છોકરાઓ A1 અને A2 ગ્રેડમાં પાસ થયા છે. વિદ્યાર્થીઓને એક સલાહ આપું કે શિક્ષકો ખૂબ મહેનત કરતા હોય છે, સ્કૂલ પણ ખૂબ પ્રયત્નો કરતી હોય છે કે સારા પરિણામો આવે, પણ એમને થોડીક મહેનત કરવી જોઈએ. એમના વાલીઓએ પણ વિદ્યાર્થીઓની પાછળ થોડીક મહેનત કરવી જોઈએ. થોડું જોવું જોઈએ કે છોકરો બરાબર સ્કૂલે જાય છે, જે હોમવર્ક મળ્યું હોય છે એ હોમવર્ક પ્રોપર કરે છે કે નથી કરતો. એ રીતે થોડુંક વાલીઓ પણ જો છોકરાઓની પાછળ ખ્યાલ રાખે તો હજી પણ વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારું આવી શકે.